નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે સાચી રીતે મતદાન કેવી રીતે કરવું જેથી આપણો કિંમતી વોટ વ્યર્થ ન જાય। તો સૌપ્રથમ આપણે મત આપવા મતદાન મથકે જઈશું તો આપણને સ્ટેમ્પેડ સાથે સિક્કો આપવામાં આવશે અને સાથે સફેદ તથા ગુલાબી રંગના બે બેલેટ પેપર પણ આપવામાં આવશે। સફેદ રંગનું બેલેટ પેપર સભ્યના ઉમેદવાર અને ગુલાબી રંગનું સરપંચના ઉમેદવાર માટે હશે। બેલેટ પેપર ઉપર ઉમેદવારનો ક્રમ, નામ તથા નિશાન આપેલ હશે। તો મિત્રો, તમારે સિક્કા વડે ચોક્કસ ઉમેદવારના નિશાની જમણી બાજુમાં આવેલા ખાનામાં સિક્કો લગાડવાનો રહેશે। સિક્કો ના થોડો ઉપર કે ના થોડો નીચે પણ ચોક્કસ ખાનામાં જ લગાવવો। જો સિક્કો ઉમેદવારના નિશાન ઉપર લગાવવામાં આવે તો પણ તમારો વોટ માન્ય રહેશે। સિક્કો લગાવ્યા બાદ મિત્રો, આપણે બેલેટ પેપરને એ રીતે વાળો કે જેથી લગાવેલ સિક્કો બીજા ઉમેદવાર ઉપર છપાય નહીં। તો બતાવ્યા મુજબ બેલેટ પેપરને વાળવું અને મતદાન પેટીમાં નાખવું। તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારા કિંમતી વોટને વ્યર્થ થતા બચાવો।